આપનું બનાસ અપડેટ ફેસબુક પેજમાં સ્વાગત છે। અત્યારે હાલ રાજસ્થાનના પિંડવાડા નજીક પહોંચ્યો છું। ઉદયપુર જઈ રહ્યો હતો। રસ્તામાં જોયું કે જે ગુજરાતમાંથી રામદેવરા ઘણા લોકોની માનતા અને આસ્થા જે બંધાયેલી છે તે લોકો ચાલતા જતા હોય છે, ત્યારે અહીં રાજસ્થાનમાં પણ એક એવી જે લોકોમાં રામદેવ માટે જે લાગણી છે એ રીતે અહીંના જે બાંસવાડાના લોકો છે એ બાઇક સવાર થઈને જ્યારે સમગ્ર ગુજરાતના જે અંબાજી છે, મોટા અંબાજી છે, નાના અંબાજી છે, ત્યાં થઈને 2200 કિલોમીટરનું અંતર કાપીને જ્યારે પહોંચ્યા છે, એમની સાથે એમને હું બતાવીશ કે આ લોકો બાંસવાડાથી નીકળ્યા હતા મોટરસાઇકલ પર અને અત્યારે હાલ રામદેવરા પહોંચ્યા અને ત્યાંથી રિટર્ન જ્યારે અમે રસ્તામાં પહોંચ્યા ત્યારે અમને જોવા મળ્યું કે આ લોકો ક્યાં જાય છે, એમની મુલાકાત કરું ત્યારે મને એવું થયું કે આ તમામ જે રામદેવની જે મેં ધજા જોઈ ત્યારે મને એવું થયું કે ખરેખર ગુજરાતમાં એક આસ્થાનું કેન્દ્ર રામદેવ પીરનું મંદિર રામદેવરા છે, પણ અહીં રાજસ્થાનમાં પણ લોકોને લાગણી છે કે જ્યાં રામદેવ ભગવાન વસે છે ત્યાં લોકો પહોંચતા હોય છે। ત્યારે અત્યારે હાલ રાજસ્થાનના કુદરતી નજારા વચ્ચે પહાડોની જે ગિરિમાળાઓ છે ત્યાં આગળ છીએ હાઈવે પર, અને હાઈવે પર આ લોકો મળ્યા। આ જે બાઇકો છે આ બાઇકો લઈને આ લોકો છેક રામદેવના ગીત બજાવતા બજાવતા જ્યારે રામદેવરા પહોંચે છે અને રામદેવરાથી રિટર્ન જ્યારે અમને રસ્તામાં મળ્યા ત્યારે અમે એમનું જોયા અને જોઈને મને એમને મળવાનું મન થયું। ત્યારે આ બાઇક સવારી પર 2200થી વધારે કિલોમીટર કાપીને રામદેવરા પહોંચ્યા હતા અને રામદેવરાથી અત્યારે પરત ફરી રહ્યા છે। ત્યારે હું પિંડવાડા જોડે ઊભો છું અને ત્યાં તેમની સાથે મુલાકાત કરવા માટે પહોંચ્યો છું। ત્યારે આપને આ દ્રશ્યો બતાવી રહ્યો છું કે અહીં જે પિંડવાડાનો મુખ્ય સિરોહીથી ઉદયપુરનો મુખ્ય હાઈવે છે અને હાઈવે પર આ લોકો બાઇક સવાર હતા અને એમની સાથે હું વાત કરી ક્યાંથી આવો છો અને ક્યાં ગયા હતા? અમે બાંસવાડાથી આવો છો। પહેલા તો બાબા રામદેવજી કી જય, બોલો બાબા રામદેવજી કી જય, બોલો रामसा वीर की जय। कहाँ से आ रहे हो, कैसे गए थे, कितना मजा आया? हम तो बांसवाड़ा से आवे, बांसवाड़ा से हम गए यहाँ से गुजरात गए, गुजरात से अंबाजी गए, अंबाजी से हम निकले सीधा सिरोही, सिरोही से पाली, पाली से रामदेवरा, रामदेवरा से वापस निकले तो हम हुए फालूदी, फालूदी से सीधे निकले जोधपुर आए, जोधपुर से सीधे हम वापस आए पाली से सीधे हम आए नाडो लाशापुरा आए, नाडो लाशापुरा से सीधे हम आए परशुराम जी आए, परशुराम से सीधे से हम उदयपुर माउंट आबू हाईवे पे आए। यहाँ से हम जा रहे हैं अभी सावरा से। कितने आदमी हो, कैसा मजा आया? हम 14 आदमी हैं और 13 आदमी है, इसमें एक लेडीज है और 14 जन है टोटल और बहुत इंजॉय आया है। कितने किलोमीटर काट के अभी यहाँ पहुँचे हो? हम यहाँ से अभी तो लमसम 2000 किलोमीटर काट चुके हैं, कम से कम 500 किलोमीटर और होगा। आप इतना लंबा सफर करके आए हो, बाइक पे थे, बहुत सारी मुश्किलें आई हो। मुश्किलों का भी बहुत आई है इधर अपने रनकपुर घाटे में। अभी इतनी बादल नीचे आ गए हैं कि सामने से आ रही है, वो भी हमको नहीं कुछ दिख रहा। आपको रामदेवरा से कितना लगाव है कि आप इतना किलोमीटर काट के भी रामदेवरा पहुँचते हैं? हम तो बहुत लंबा काटते हैं, हमारा हो गया लमसम करीब 10 साल तो मिनी हमारा हो गया आने जाने का हर साल जाते हैं। આ હતા જે રામદેવના ભક્તો છે 2000થી વધારે કિલોમીટર કાપીને અત્યારે હાલ જે મને ખુદને યાદ નથી એટલા જે દેવસ્થાનો છે ત્યાં પહોંચ્યા હતા અને તે 13 જે પુરુષો છે અને એક મહિલા, એનામાં પણ એક રામદેવની ભક્તિ વસેલી છે અને આ મહિલા બેન છે એ પણ રામદેવરા પહોંચ્યા હતા। ત્યારે હું આ બેન સાથે પણ વાત કરીશ। માસી, બહુ લંબા સફરની સાથે આ બાઇક પર રામદેવરા પહોંચ્યા હતા, કેવી મજા આવી? ક્યાંથી આવો છો? ક્યાંથી આવો છો? કેટલી મજા આવી? બાઇકની સફર કરો છો, વરસાદી માહોલ છે। એક મહિલા છે એ પણ બાઇક પર સવારી કરીને 2000થી વધારે કિલોમીટર કાપ્યા। આ છે રામદેવ ભગવાનની ભક્તિ, લોકોમાં એક આસ્થાનું કેન્દ્ર છે જે રામદેવરા છે અને આ લોકો અત્યારે હાલ બાંસવાડા માટે જવા રવાના થયા છે। જગદીશ પઢિયાર, બનાસ અપડેટ।